નમસ્તે ભાઈ, બોલો. હાજી સાહેબ, પેલી અરજી બાબતે પછી વાત થઈ હતી જસવંતભાઈ જોડે? એ તો તમે કઈક બાના પેટે આલેલા હતા 50,000 ને એવું બધું છે ને? હા, મેં તમને પોસ્ટ મોકલી હતી કાલે. એ પોસ્ટ તો યાર, એ તો મને મોકલીને શું સાબિત કરવા માંગો છો તમે? હા, એ પોસ્ટ મોકલીને શું સાબિત કરવા માંગો છો? એટલે આ રીતની ઘટના છે એમ સાહેબ, સાબિતી નથી કોઈ. આ રીતની ઘટના બનેલી છે ભાઈ જોડે. હા, બનેલી છે, પણ પોલીસ યાર પૈસા પતાવવા થોડી છે. અમે તમને અનઓફિશિયલી મદદ કરી એનો મતલબ એવું થોડી કે તમે યાર હે? હા, અમે તમને અનઓફિશિયલી મદદ કરી એનો મતલબ એવું થોડી કે તમે આવી રીતે કહેશો. એમ નહીં. આમાં ક્યાં કઈ કાયદેસર પોલીસનું કામ થોડી પૈસા બતાવવાનું. પૈસા બતાવો નહીં ભાઈ સાહેબ, છેતરપિંડી કરી કહેવાય ને સાહેબ. બતાવીને જગ્યા ઉપર બતાવી અને હા હોટલે સાહેબ એ ભાઈએ પૈસા લીધા, બરાબર? હા, તો લીધા છે એના રેકોર્ડિંગ પુરાવાય છે, બરાબર છે? એટલે પૈસા લેવાથી એ તો તમારો આમ તો નાણાકીય વ્યવહારમાં પોલીસ નહીં પડે. બાકી તમારી પાસે છેતરપિંડી થઈ હોય તો એના કોઈ કાગળ હોય તો લઈને આવજો ને. બાકી તમે જસુભાઈ બે પતાવી દેતા મને કોઈ વાંધો નહીં. કયા છે? આપણે જસવંતભાઈ સાહેબ મેં વાત કરી, મેં તો આપણે પતી જતું હોય ને ભાઈ, એ આપું કે છે સાહેબ, બરાબર છે? પણ એમાં હું શું કરું છું? તમે મને કોલ કરો, અરજી આપતી ફેર તમે મને કીધું તો હું લેતા જ નહીં આ અરજી. હવે સાહેબ એ ત્યાં આપણે જમાદાર જયેશભાઈ ખરા ને પ્રજાપતિ, હા, એમના દ્વારા વાત કરાવી અને એમને કીધું ત્યારે આપણે ત્યાં આપી ગયેલી છે. ના તો પછી હું પૈસા બતાવવાનું કામ પોલીસનું નહીં. મારી પાસે આવશે તો હું ફાઇલ કરીશ. બાકી તમારે જસુભાઈ વાત થતી હોય તો મને કઈ વાંધો નહીં. બીજી વાર આના માટે મને ફોન ના કરતા. બરાબર, ઓકે.